મનપા દ્વારા એઆઈ અને એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીથી ક્યુલેક્સ મચ્છર નાબૂદી માટે દવાનો છંટકાવ કરવાના પ્રોજેક્ટની આજથી શરૂઆત કરવામાં આવી છે તો મોટા ખાડાઓ તળાવો ગંદા પાણીના સ્ત્રોત ખાડીઓ તેમજ જળકુંભી સાથે પાણી ભરાતા દુર્ગમ જગ્યાઓ પર પહોંચવું મુશ્કેલ છે તેવા સ્થળો પર મચ્છરના લાર્વાનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે આવી જગ્યાએ ડ્રોન દ્વારા ક્યુલેક્સ મચ્છર નિયંત્રણની કામગીરી કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓમાં નિયંત્રણ મેળવી અને રોગચાળો અટકાવી શકાશે મચ્છરોના ઉપદ્રવનું પ્રમાણ વધ્યું હતું તેવી રજૂઆતો મળતી હતી અને અમે સ્થળ તપાસ કરતા જાણ્યું પણ હતું તો મહેસાણામાં ઘણા એવા દુર્ગમ વિસ્તારો હતા જે ખારી નદી છે બીજા એવા વિસ્તારો છે ખાડિયા છે અમુક મોટી મોટી બિલ્ડિંગો છે તો એના ટેરેસ છે તો અમે એઆઈ એમએલ ટેકનોલોજીના ઉપયોગથી ડ્રોન દ્વારા મચ્છરોના નિકાલ માટે અમે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ તો મહદઅંશે એમાં મચ્છરોનો નિકાલ પણ થશે અને નવા મચ્છરો થતાં અટકશે